તમે ફર્સ્ટ ટાઈમ આપણી મુલાકાત ક્યાં થઈ ખબર હે? સાવડી નવી લાવો એવું કીધું. જય બાબારી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે ડેલી વ્લોગ તો આવે છે, પણ વ્લોગની અંદર એવું છે કે અવાજ પાછળનો અવાજ આવતો હોય છે, જે રીતના જો બતાવો હોય આવી રીતના પાછળનો અવાજ બોલતો હોય છે, બરાબર. હવે ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે આવો અવાજ કેમ આવે છે, તો હું બોલું એના પછી કોઈ આજુબાજુ બોલતો હોય તે અવાજ આમાં કેદ થઈ જાય અને આવે, બરાબર. તો હવે મને આવડતું નથી કે આ અવાજ કેવી રીતના રિમૂવ કરવો, બરાબર. જો તમારામાંથી કોઈને પણ આવડતું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. જેને બી આવડતું હોય એને હું વોટ્સઅપ નંબર આપીશ, એની અંદર મને શીખડાવજો. અને કઈ એપ્લિકેશન આવે છે એ બી કહેજો, અને કઈ એપ્લિકેશનમાંથી એડિટ કરવો એ બી કહેજો. હાલ મારી જોડે VN છે તો એમાંથી કરું છું, પણ અવાજ બંધ કરવાનું કોઈ ઓપ્શન આવતું નથી. તો ઘણા મિત્રોને એનાથી પ્રોબ્લેમ થાય છે કે અવાજ તમારો આવો આવે છે, આમ આવે છે, બરાબર. તો જે બી મિત્રને આવડતું હોય અવાજ બધું રિમૂવ કરતા, અને જો કમ્પ્લીટ એપ્લિકેશન કામ કરતી, આપણે જે બી ભાઈને એપ્લિકેશનનું નામ કે એપ્લિકેશન સારી હોય અને તમને લાગે કે એપ્લિકેશન સારી છે, તમે ઉપયોગ કરતા હોય તો આપણે કોમેન્ટ કરજો. એ ભાઈને આપણે 500 રૂપિયા ઇનામ આપશું સારી રીતનો વિડીયો એડિટ થશે તો તમે તમારા રીતથી કોમેન્ટ કરજો કે આ એપ્લિકેશનની અંદર વિડીયો એડિટ થાય. ઓકે, તો બને રહો બ્લોગની અંદર. ચમ બધા મેણો આવ્યા અમારે અહીંયા તો મન થઈ ગયું એટલે મેણા વાળો શું કરશો ફોન લો લો આવી ચાલે શું કરશો એમ તો કહો ખવાય લો તું ભણવા ભાઈ શિયામ ભણે બીજા ભણે પણ હોશિયાર તો 10માં ભણતો એવો લાગે. લે લે આમ તાકે દઈ હાથે થોડો નહીં હું અરે બધા મેળાવું બસ બડા છોકરા બધા મેળાવું. અમે એને એના હતા તારે આવું ખાતા હો છોટું, અમે એના હતા તારે આવી ખૂબ ખાતા, મજા આવે ને ખાવાની. ઘરે કોઈ છે નહીં, એક બારનું અવસાન થયું છે, ત્યાં બધા ગયા છે, તો હું એકલો ઘરે છું. મારે દુકાને જવું હોય પણ એક્ટિવા નથી એટલે ગયો નથી. તો ચલો થોડુંક ખાઈ લઈએ, ભૂખ લાગી. ઘરે છે ને એટલે મજા નહીં આવતી. ઓફિસમાં અંધારું થઈ ગયું, અહીંયા ખુલ્લું કેરી પડી છે, લગભગ 2 બોક્સ પડે, કોઈ ગિફ્ટ આલે તો ભાઈ. જો ભાઈ આવ્યા હતા એને આ લીધા આપણે આ બી પડી ગઈ આપણે હાલ તો થોડી ખાટી છે. ફરજીનો ફોન આવ્યા કે પોણી હાલવા આવો, પોણી હાલવા આવો ક્ષેત્ર મારા ફીટ કરે રહે. ચલો એમને પોણી આપી દઈએ. આધા દુકાને આવી ગયા, દુકાને ઘણું મોટું કામ છે. અરે ભાઈ એટલું કામ કરે ને હવે બહુડા દુખે નહીં. તો અહીંયા ખાતર ખડકવાનું ચાલુ છે. મગફળી માટે આ બધું ફુવારાનું. જો એક કટો તો લઈ લીધું અને આ શિવ પાડે ને કેટલા મણ આવતું હશે તો ભાઈ 50 કિલો એકલા ઉપાડે છે. આખી દુકાનનો કમાઈ કરે છે આખો દિવસ. આમ સાહિલ મજા તો અમારા મંદિર આ તો તમે જોયું જ હશે. અને આજે તો ફોર્ચ્યુનર આવી જઈએ ના ના તો આ ઉપાડ તો કટો એક તો 50 કિલો કટો ભાઈ હાથે ઉપાડે છે. અમારથી ના ઉપડે હો કાઠું કામ છે. તો મહેનત કરો ને તો ફળ મળે. 50 વર્ષ તો નહીં પણ 10 વર્ષ ભોગાડવો પડે અને 45 વર્ષ ગરગડ ખાવાનું.
10 વર્ષ દાદી મહેનત કરવાની 45 વર્ષ હા દવાખાને ગયા દવાખાને ચમાયા એ જાણવું હોય તો કોમેન્ટ કરજો તને કોમેન્ટમાં રિપ્લાય આપી દઈશ તો કોમેન્ટ કરજો કે તમે દવાખાને કેમ આવ્યા હતા બરાબર તો આપણે કોમેન્ટમાં જવાબ આપી દઈશું રસ્તા એવા છે તો બોક્સ લઈ લીધું બાઇક લઈ લીધું શું કરો હા એવું કોણ આવે છે જી અરે ડાયરેક્ટ બોરમાંથી આવે છે ના ઉતરાવું સતીભાઈ ને જાવ આજ તો જવું હે કુપટ ફોર્ચ્યુનર લઈ લીધી માતાજી દર્શન કેમ કે અત્યારે તીજ છે કાલે બી જતી રણુએ જતા અને હવે કુપટ જતા આવીએ તો ચલો આજે તો તમને દર્શન કરાવશું સધીમાના કુપટ તો કોણ કોણ જઈએ છે એ બી તમને બતાવું છું જો આમાં કા ફુવારા ચાલુ છે તમે અમેરિકાથી આવ્યા તો ચો આ કપડાં પહેરે કપડાં ચો આ પહેરે અમારે નિહાલ આવા કપડાં નહીં આવતા કોઈ નિહાલમાં આવા કપડાં નિહાલ આવતી જ નહીં તમારે હાલે તો તમે અમેરિકાથી આવ્યા તો અમેરિકા આવા કપડાં પહેરે ભારતમાં આપણે નહીં પહેરતા વિડીયો શૂટિંગ તારું ચાલુ છે દાય ઉડી અડી ઉડી શું આવું હે ચાલો શું આવું એટલે લાહો હે મત અમેરિકાન છોડી આવીએ અમેરિકાન છોડીએ ને તો જીતી મોજા ના પહેરો આપણે ચો બેસી બિહાર મોજા પહેરો એવું કેની કીધું આવું કેની કીધું આવું તો અમારે રહ્યો ટાઈમ નહીં કોઈ ને હાલમાં એવું હુઈ દો અમારે તો પોસ વાગ્યા 4 વાગે ખાવાનું 4 વાગે ખાવા પડ્યું 4 વાગે હા આમાં તો આમ તો 4 વાગે એવું લાગે છે રહેણું કરવાનું ચાલુ છે એવું તો હું તો હાલ નહીં ખાઉં પકોડી ખાઈને આવ્યા પકોડી ચમ બાકી યો માર વગર હાથી બંધ હાસુ બોલ બોલ ખાઈને ચો કાટી આપણે આજાપુરા કાન પૂછીને કાઢી માર અમે તો તમને પૂછીને ખાવા અમાર તો કહો તમને કે રુદ્રામે પકોડી ખાવા ખાવી હે તો અમે તો તમને ફોન કરે પણ ઉપાડ્યો ને તો પતા છે કે મિસ કપડે ફોનમાં પૂછીને ખાવાનું રીવ કે ખાવાનું હોય તમારા ભાગની 3 રોટલી 1 ગ્લાસ ચા અને બધું ખાધું પડે આટલું બધું કોઈ ના ખાય એ અમે કપડે ચા નહીં ખાવા પકોડી ખાધી અમે ખા અરે મેં તો જલ્દી મેં જાવ કે ચલો આજે પાછા આવશે કાલા 2 કલાક ચંકો પપ્પા ગાડી પહોંચી જાવ ચિયાગો કોઈ જતો છે ચિયાગો સુકી ના મો આલો ચિયાગો ભેજ નમ જાય પૂછક છે આપણો ગમ મસાલા હું બરફ ખાવા
હેડો રોટલી કરી આપણે હેડો ખાવા જો મન તો કોઈ ના પાડી તો બાર લાભાય આજુ લાપુ હે સાવડી નવી લાવો એવું કીધું કોણવા જવાનું આપણે હો ડીમાર્ટમાં જાવ રાતે જઈને હા પણ આ વધારે વરાઈ જાય રે મજા આવે વિડીયો બનાવવા નહીં અલાવ ને કે મજા આવે મારો ખર્ચો વધારે કરી વાળો તો મારો લોગ વિડિયો બનાવો મુરેશ ને સિંગડા આવે કઈ વિડિયો આખો તે એમાં વિડીયો નહીં બનાવે છે તો અલાઉડ નહીં જેને પ્રમોશન ના થાય સાહેબ ના પાડે બ્રાન્ડ વસ્તુ પ્રમોશન નહીં માંગતી ખાલી વસ્તુ જે વસ્તુ આવે હા હમણાં જીતે બધું જ લેમ્બોર્ગિની વા કોઈ દિવસ એડ ના મૂકે કેમ કે એ ખરીદીને એને પાસે ઇન્સ્ટાગ્રામ જોવાનો ટાઈમ ના હોય છોકરા આવે એ તો મેં પૂછી લીધું અમેરિકાથી આવ્યો કીધું ખુશી એમ લેવાનો ખાવું ખાઈ લો ખાવું કાંચા નાખો આટલો એલું હા બોડી થયો આ પડી તમે આ ફેજી ખાવા આ ગોદડામાં કર ગોદડા ઉઠી છે ની કર કોઈ બતાડો મને ભાવ કે દૂધરે દે છે હરતો થઈ વાહડો આ આપે હા હા આ ગોદડામાં કરો ભાઈ કે આ ગોદડા છે મેજે ગઈ તમે કરે તો બરમ બધું કરો આ મે સડાવે એમ કરો મેલો તો ચલો આપણે જવું છે કુપટ ગાડી રેડી છે ખાલી બૂટ પહેરવાના છે હવે તો ચલો હવે આપણે જશું કુપટ બતાવું તમને સતીમાનું મંદિર અને દર્શન કરાવું એક વસ્તુ ભૂલીને આવ્યા ત્યાં કોઈક ભૂલીને આવ્યા હા એક વસ્તુ ભૂલીને આવ્યા પાકેની ફોન છે બીજું બધું ખોટું ચાલશે એ વસ્તુ પાછું આવવું પડશે પાછું મારે ના વિચાર કરી લ્યો ચાર્જિંગ લાવ્યો પાડો ફોન વસ્તુ કિંમતી છે યાદ કરો હવે નહીં યાદ કરો તમે જ ઉતરશો યાદ કર્યો ભાઈ ફોર્ચ્યુનર હેડ છે મારી ઊભી ને ભાઈ પૈસા લાયા ઓકે ચલો પૈસા લાયા અને યાદ કરાયો પાછો તો છૂટું બાજુ વાળો અમે ઓકે ચલો તો ગાઈસ હમણાં આ જ ઉતરશે પ્લે બટન લાઈવ હા લાઈવ ઉતરે કે નહીં લાવ મળી તો આ તો પ્લે બટન તો સારું તો સાથે તો હવે ભૂલી ગયા તો લઈને આવે એટલી વાર ત્યાં સુધી આપણે ચાર્જિંગ ફિટ કરી દઈએ લઈને આવે રે હમણાં માતા લઈ જવું પડે આપણે આવીશું એટલે આપણે આવશે એટલે આપણે બી લઈ જઈશું શું કીધું તમે હા શું કીધું વસ્તુ પડી એટલે આરી જ નથી તો શેના હાર જતા તમે શેના હાર જતા હતા તો રોડ ઉપર આવી ગયા હા સતીમાં જઈ રહ્યા છે આ સતીમાં લગભગ મારે 5 વાર સતીમાં આવી ગયો છું 4 થી 5 વાર હેડ તો 3 વખત જ હેડતા 3 વાર 2 3 પહેલી વાર ગાડી લઈ તાર છે પહેલી વાર ગાડી લાવી હતી ને આપણે સગાઈ થઈ હતી એ ટાઈમે ગયા હતા એ કોણ તો ફર્સ્ટ ટાઈમ હું તારા આવ્યો હતો પહેલી ગાડી લઈને જઈ કે હમ ઈ તો આપણે નક્કી થયું આપી જઈ તો પેલા લાડે અને સતીમાં બધા કોમે કરે એ શું કેવું ગમે એ દેવું હોય તમે દિલથી માનો ને તો કોમ થઈ જાય 100% થઈ જાય એવું ના હોય તમે એક દેવને પકડી રહેવું પડે પેલું કહેવાય છે ને કે ના મળે જો ફળ લોકો બદલી નાખે દેવતા એવું ગીત છે ને એવું ના કરાય ફળ ના મળે તો મતલબ કે એમનું કોમ ના થાય તો રાહ જોવી પડે કેવું તો ચલો આપણે સતીમાના દર્શન તમને કરાવશો અત્યારે વિડીયોની અંદર તો બન્યા રહેજો તમને પહેલાં બી કીધું હતું કે સતીમાના દર્શન કરાવશો લગભગ આ 3જી વાર કીધેલું છે તો ચલો તમને આજે મંદિર બી બતાવું અને દર્શન બી કરાવું ડીસા સિટીમાં આવી ગયા આમ તો વોઇસ સ્લો મોશન વિડીયો બનાવતા હેડતો પણ આ ફેર હેડતો નથી કેમ કે અમારે
આપણે બેન હંગાતી પૂરી કરી હજી 2 બાકી બાકી પણ આજે ગરમી વધારે હતી એટલે કીધું થોડા દિવસ પછી હવે વરહાળ મજા આવશે હેડવાની નહીં હાલ નહીં અહીંયા આટલામાં અમે સ્લો મોશન વિડીયો બનાવતા જઈને આયા ને એટલે થાક લાગેલો હવે આટલે વિડીયો બનાવતા અમે લગભગ તમે જોયો હોય જે લોકોએ જોયો હોય કોમેન્ટ કરજો આટલે બનાવતા નહીં આટલામાં જ આ પુલ આમાં કા બધી મોબાઈલની શોપ હોય છે એમાં દવા ખાવાનું બધું અને સચે મળે કોને સોયલો હોય કે મસ્ત આવે ને વિડીયો વાયરલ થાય પુલેશન ઈશા નદી પર આવી ગયા એકવાર બી વિડીયો બતાવ્યો હતો અને બધાએ મેં કીધું જય નદી માતા લખશું બધાએ વળી હસતા હસતા જય નદી માતા લખ્યું હતું તો ફરી બી નદી બતાવું છું તો જય નદી માતા લખી દેજે બધા અમુક લોકો હસતા હતા લખ્યું તો મનોરંજન માટે બી આપણે વિડીયો બનાવ્યા પણ નદીને માતા કહેવામાં આવે છે તમને ખબર હશે શું કેવું નદી આવે તો બધા પૂજતા નહીં આ નદી મારા બનાસ બસ તાકે આપણને ગાડી હળદમઈ જા સિહોરી માલગઢ કાંતિનગર અહીંયાથી તમે વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો આ છે મેન રાધનપુર વાળો હાઈવે જો મસ્ત હાઈવે પર ગાડી હાંકવાની મજા આવે તો એકદમ સૂર્ય મસ્ત દેખાય તમે મસ્ત દેખો હવે હેડતા આવે તો છૂટું લાગે નહીં તો હેડતા વાર લાગે જ કે મજા આવે ને હેડવાની આ ટાઈમ મસ્ત હેડવા પેલું એક દિવસ દાડે હેડે હતા ને એ ખૂબ કાઢો પડ્યો એક આશો પડ્યો તમે હેડાડે દઈએ જો અહીંયા ગાડીઓનો શોરૂમ હોય છે અમે બ્લેક ગાડી ક્યાંથી લાવી હતી એ બી તમને બતાવું બન્યા રહેજો જો અમે ફર્સ્ટ ટાઈમ આપણી મુલાકાત ક્યાંથી ખબર હે જો અમારે ફર્સ્ટ ટાઈમ સગાઈ જે દિવસે સગાઈ થઈ હતી ને સગાઈ પાકી નથી થઈ અને મમ્મી પપ્પા જોવાયા હતા એ જ દિવસે અહીંયા અમારી મુલાકાત થઈ હતી અહીંયાથી મેં બ્લેક ગાડી લાવી હતી જો આ શોરૂમ મારુતિ સુઝુકી આમ તો કાળી ગાડી કે પડી કપડા આ પહેરવા હતા કે બીજો હતો ને અરે બીજો હતો આ તો નવો જો પેલી જોઈએ તો કલર બીજ કેવો કલર એક હતા તો ફાઇનલી કુપટની અંદર જે રસ્તો જાય છે ત્યાં પ્રવેશ કર્યો અને હવે ટૂંક સમયમાં મંદિર આવી જશે આ જે રસ્તો હોય ને આ રસ્તે નહીં હેડેલો એટલે નહીં હેડેલા આ રસ્તે નહીં હું હેડે તો પાપીને બધા આ તો ગાડી પેલા લગનમાં હેડે હતા જો તમે રસ્તો ભૂલાવો છો આવો રસ્તો આવ્યો જ નહોતો ને આવું કોલેસ્ટર આવ્યો નહોતો એ કોલેજ ને અમાસી વાત તો તમે આ રસ્તો ભૂલાયો છે એટલે અહીંયાથી ગાડી લેવી પડશે કમબેક આવો મળવાનો આવી લેવા નહીં આવો રસ્તો આવ્યો જ નહીં એટલે કમબેક લઈ લઈએ અમે નતા કહેતા કે અમે કઈ હાસું હોય માશે હું કેર ના આવે કઈશ ફોર્ચ્યુનર થઈ ગયું વળી ગઈ ને એક કટમાં તો રસ્તો મળો થઈ ગયો તો ભૂલી ગયા હતા અમે ના ભૂલી ગયા અમે કઈ હાસું હોય તમે તમારા ફીનો રસ્તો યાદ નહીં રાખતા હું હાઈવે એક કેવા નહીં આવ્યો ગાડી લઈને હેડી જો આવ્યો એટલે મને ખબર હે ઠીક છે આ રસ્તા ઘણા રસ્તો મળી ગયો હું તો હેડેલા આપણે પણ હું આમ કાંઈ જતા રસ્તે આ રસ્તે નહીં હવે એ રહી ગયું કે અમે આવી ગયું તો આ મંદિર બી લગતું આવા થયું આવું ગામડા હોય ને તો મજા આવે સુકૂન તો ફાઇનલી સતીમાના મંદિરે આવી ગયા આ બધા બેઠા છે તો સતીમાએ આવી ગયા તો બધા દર્શન કરી લો અને આપણું જે સપનું તો પૂરું થઈ ગયું તો દિલથી કોઈ જય સતીમાં લખી દેજો તો દર્શન કરીને આવતા આવતા તો રાતના વાગી ગયા 9 વાગી ગયા તો ઊંઘ ચડી એમ કહી દો ગાડી કોઈ જા હોય તો રોડ કેવો દુબઈ જેવો દેખાય છે એકદમ ક્લીન